તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મોટી કાર્યવાહી। પીઓકેમાં ભારતની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વાયુસેનાના સૂત્ર સવારે 3.5 કલાકે ભારતીય સૈન્યની કાર્યવાહી થવામાં આવી રહી છે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ ફેંકવામાં આવી રહ્યો છે। સૂત્રો જણાવી રહ્યા છે આતંકી કેમ્પ અને જૈશના ઠેકાણા लॉन्च पैड तबाह कर रहा है। 10 मिराज विमान एक साथ हुमलो कर्यो छे। महत्वपूर्ण समाचार वायुसेनाए एलओसी पर उल्लंघन कर्यानो पाकिस्ताननो आरोप है। भारतीय वायुसेना एलओसी નું ઉલ્લંઘન કર્યું છે તેવું પાકિસ્તાન આરોપ કરી રહ્યું છે। ભારતીય લડાકુ વિમાનને પરત મોકલવામાં પણ આવ્યા છે। તો મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ભારતીય લડાકુ વિમાન આવ્યા છે। पाकिस्तान वायुसेनाए कार्यवाही कर्यानो पाकनो दावो छे। परत फरता भारतीय सेनाए बालाकोट पासे कंईक फेंक्યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તો ભારતીય લડાકુ વિમાનને પરત પણ મોકલવામાં આવ્યા છે તેવું પાકિસ્તાનનો આરોપ છે। મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વાયુસેનાએ કાર્યવાહી પણ કરી છે અને પરત ફરતા ભારતીય સેનાએ बालाकोट पासे कंईक फेंक्યું છે તેવું પાકિસ્તાન કહી રહ્યું છે। પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મોટી કાર્યવાહી। તો પીઓકેમાં ભારતની મોટી કાર્યવાહી કરી રહ્યું છે। વાયુસેના દ્વારા કંઈક ફેંક્યાનું હાલ જે દ્રશ્યો છે એ જોઈ રહ્યા છે। સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જૈશના ઠેકાણા પર 1000 કિલો ફેંકવામાં આવ્યું છે। આતંકી કેમ્પ અને જૈશના ઠેકાણા પર હુમલો પણ બોલાવવામાં આવ્યા છે। 10 મિરાજ 2000 વિમાને એક સાથે હુમલો કર્યો છે। વાયુસેનાએ એલઓસી પર ઉલ્લંઘન કર્યાનો પાકિસ્તાનનો આરોપ છે। ભારતીય વાયુસેના એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે પાકિસ્તાન તેવો આરોપ કરી રહ્યો છે। ભારતીય લડાકુ વિમાનને પરત પણ મોકલી દેવામાં આવ્યા છે। તો પીઓકેમાં ભારતની કાર્યવાહી। મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ભારતીય લડાકુ વાયુસેનાને પરત મોકલવામાં પણ આવ્યા છે। પાકિસ્તાન વાયુસેનાએ કાર્યવાહી કર્યાનો પણ પાકિસ્તાને આરોપ કર્યો છે। પરત ફરતા ભારતીય સેનાએ આ વલણ દાખવ્યું છે। પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મોટી કાર્યવાહી। પીઓકેમાં ભારતની મોટી કાર્યવાહી। પાકિસ્તાનની અવરચંડાઈ સામે ભારતે એક પગલો ફરી લીધો છે। સવારે 3.5 કલાકથી ભારતીય વાયુસેના ત્યાં ફરી રહી છે। જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ ફેંકવામાં પણ આવ્યા છે તેવું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે। આતંકી કેમ્પ અને જૈશના વધુ વિગતો લઈએ અમારા રક્ષા ડિફેન્સ એક્સપર્ટ પાસેથી, જયદેવ જોશી પાસેથી। જી, ભારતીય વાયુસેના એલઓસી નું ઉલ્લંઘન કર્યું છે, શું કહેશો? આ ભારતીય લડાકુ વિમાને પરત પણ મોકલવામાં આવ્યા છે। આ જે બધી ઘટના છે આપ કયા હિસાબથી જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આ જે અટેક આપણે કર્યો છે એના માટે આઈ હેવ જસ્ટ વન વર્ડ, જય હિન્દ। આ રણટંકાર છે ભારતીય આર્મ્ડ ફોર્સિસ નો। અને ગઈકાલે જ રાત્રે 8 થી 9 વાગ્યાની ડિબેટમાં નુપુરના પ્રશ્નના જવાબમાં ગઈકાલે મેં કીધું હતું કે એલઓસી ની સાથે ત્યાં જાળવતા પણ પાક ઓક્યુપાઈડ કાશ્મીરને પેલે પાર એર ટુ સરફેસ સ્ટ્રાઇક થવા જોઈએ અને એ જ થયું છે। જે આ સર્જિકલ સ્ટ્રાઇક જેવી સ્થિતિ છે આપ કઈ રીતે આને જોઈ રહ્યા છો? કદાચ આ સર્જિકલ સ્ટ્રાઇક થી મોટી સ્થિતિ છે, સર્જિકલ સ્ટ્રાઇક થી અલગ સ્થિતિ છે કે જેમાં આપણે એર ટુ સરફેસ સ્ટ્રાઇક કરીએ છીએ અને આસમાન હમારા હે। આપણે એર સ્ટ્રાઇક કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ પાછા આવી જવાનું બંધન નથી। ફ્રોમ આર સ્કાઈઝ ઓનલી આપણા મિસાઇલ્સની રેન્જ 300 થી 500 કિલોમીટર છે। એટલે કદાચ રિપીટેડ અટેક્સ અને આપના સબના માહિતી માટે એર સ્ટ્રાઇક જ્યારે ક્યારે પણ થતી હોય છે ત્યારે ઇન નંબર્સ થતી હોય છે અને ઇન વેવ્સ થતી હોય છે। એક સ્ક્વોડન જાય પછી તરત જ બીજું સ્ક્વોડન, પછી તરત જ ત્રીજું સ્ક્વોડન। યુ કેન એક્સપેક્ટ મોર, તમે ઘણું વધારે એક્સપેક્ટ કરી શકો છો। જી, જૈશના ઠેકાણા પર 1000 કિલોગ્રામ જે છે બોમ્બ પણ ફેંકવામાં આવી રહ્યા છે। આગળ કયા પ્રકારની કાર્યવાહી આપણે જે ભારત લઈ શકે છે પાકિસ્તાન વિરુદ્ધ? જેમ આપણે કીધું તેમ પેલા જયારે ક્યારે પણ કોઈ સ્ક્વોડન એર અટેક્સ કરતા હોય છે એ એર અટેક્સ કર્યા પછી એના ઉપર એનું ઓબ્ઝર્વેશન એને રેકી થશે કે કેટલા ટાર્ગેટ બાકી છે અને પછી કદાચ આનો જ બીજો વેવ એટલે કે બીજો તબક્કો શરૂ કરશે। જી, આગળ કઈ કઈ પરિસ્થિતિનો ભારત સામનો કરવો પડી રહ્યો છે, શું લાગે છે?
અત્યારના પરિસ્થિતિમાં કદાચ જો આપણે આપણી એર ઝોનમાં છીએ અને પાક ઓક્યુપાઈડ કાશ્મીર પણ આપણી જ જમીન કહેવાય, એટલે કદાચ ફાર ફેચ છે, પણ તેમ છતાં આપણા આ એર સ્ટ્રાઇકર્સ જ્યારે આપણા જેટ ફાઇટર્સ ફ્લાય કરે ત્યારે કોઈ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ ની કાળજી રાખતા એમણે ફ્લાય કરવું પડે એવું બને છે। જી જી, આભાર અમારા સાથે વાતચીત કરવા માટે। તો પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનમાં વધતા તણાવની વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પણ સોમવારે કહ્યું હતું કે ભારતને પાકિસ્તાનથી અલગ કરવાનું સપનું ક્યારે પૂરું નહીં થાય, ત્યારે ભારતે વધુ એક આ એક્શન લીધો છે પાકિસ્તાન સામે અને ત્યાં ઘૂસીને આપણે વાર કર્યો છે અને આ તમામ ભારતીય લડાકુ વિમાનો પણ પરત મોકલી દેવામાં આવ્યા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। મુઝફ્ફરાબાદ સેક્ટરમાં જે ઘટના ઘટી છે, પાકિસ્તાન વાયુસેનાએ કાર્યવાહી કર્યાનો પણ પાક દાવો કરી રહ્યો છે। પરત કરતા ભારતીય સેનાએ બાલાકોટ પાસે કશું જ ફેંક્યું છે તેવું પાકિસ્તાન કહી રહ્યું છે। તો પાકિસ્તાનમાં ભારતની મોટી કાર્યવાહી વાયુસેના દ્વારા કરવામાં આવી રહી છે। સવારે 3:30 વાગ્યાથી આ તમામ જે કાર્યવાહી છે તે ચાલી રહી છે। જૈશના ઠેકાણા પર 1000 કિલો બોમ્બ પણ ફેંકવામાં આવ્યા છે। આતંકી કેમ્પ પર પણ ધાબા બોલવામાં આવ્યા છે અને હાલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાયુસેના એલઓસી પર ઉલ્લંઘન કર્યાનો પાકિસ્તાને આરોપ કર્યો છે। ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે તેવું પાકિસ્તાન આરોપ કરી રહ્યું છે। ભારતીય લડાકુ વિમાનને પરત પણ મોકલી દેવામાં આવ્યા છે। વાયુસેનાએ એલઓસી પર ઉલ્લંઘન કર્યાનો પાકિસ્તાનનો આરોપ છે અને હાલ તંગદિલીનો પણ માહોલ સર્જાયો છે। પાકિસ્તાન વાયુસેનાએ કાર્યવાही કરી છે। परत फरता भारत 12 विमान ने इसमें हिस्सा लिया, आपकी क्या प्रतिक्रिया? बहुत बड़ी उपलब्धि है। हमारा राइट ऑफ सेल्फ डिफेंस एक्सरसाइज किया है। प्रधानमंत्री ने साफ तौर पे कहा था पुलवामा के बाद में जब पाकिस्तान ने बहुत बड़ी गलती की है और उसकी कीमत उसको चुकानी पड़ेगी। सारे देश को उम्मीद थी कि हिंदुस्तान के प्रधानमंत्री कुछ न कुछ करेंगे और वास्तव में उन्होंने दिखा दिया कि उनका जो 56 इंच का सीना है उनमें उससे भी बहुत ज्यादा, उन्होंने कहा था जितना दुख आपको है उससे ज्यादा दुख मुझे भी है। तो ये 12 विमानों ने सक्सेसफुल स्ट्राइक करने के बाद में 12 के 12 वापस आ गए। वंस अगेन साफ तौर पे दर्शाता है कि हिंदुस्तान बहुत काबिल है। जब पहले हमने सर्जिकल स्ट्राइक की थी हमने एक लॉस भी नहीं हुआ था। अभी भी 12 के 12 हवाई जहाज वापस आ गए, जबकि पाकिस्तान फुल वॉर अलर्ट पर था। लेकिन पाकिस्तान अभी से ही डिनाइल मोड में चला गया। वो बोलते हैं कि 12 हवाई जहाज जो हिंदुस्तान के आए, हमने अपने जहाजों को स्क्रैम्बल किया और हिंदुस्तान के हवाई जहाज जो हैं अपना वेपन जो हैं प्रीमेच्योरली रिलीज करके भाग गए वापस। ये साफ तौर पे दर्शाता है कि पाकिस्तान को साफ तौर पे बता दिया कि जीरो टॉलरेंस है। अगर इस माफी की कार्रवाई करेगा पाकिस्तान तो हम उसको उसके देश में घुस के और बुरी तरीके से मारेंगे। सर्जिकल स्ट्राइक के समय भी हमने उसको दिखाया कि हम उसके देश के अंदर घुस के, उसके घर में घुस के उसको बर्बाद कर सकते हैं। अभी फिर हमने उसको दोबारा दर्शाया कि हिंदुस्तान में हर प्रकार की क्षमता है, हर प्रकार की ताकत है। इसके बावजूद कि पाकिस्तान के आर्मी चीफ और एयर चीफ तकरीबन 2 दिन पहले ही पूरा टैप किया था और कहते हैं हर प्रकार से हम सुरक्षित हैं। हिंदुस्तान ने दर्शा दिया कि आपका ये झूठा अनुमान है कि आप सुरक्षित हैं। हिंदुस्तान बड़ा पावरफुल है, इसके साथ पंगा मत लेना। अगर पंगा लोगे तो इसकी सजा आपको बहुत जबरदस्त मिलेगी। मिराज जो है बड़ा, मिराज इज अ वेरी superb aircraft. 12 aircraft carrying 1000 kg bombs must have devastated that entire area in totality. However, Pakistan has gone into a denial mode. That Jaish-e camps, terrorist camps, must have been completely obliterated. I have no doubts on that. I am very sure that sooner than later the damage assessment report will also be released, because 1 or 2 aircraft take photographs to indicate what is the quantum of damage that has been done. And once we release the damage assessment reports, Pakistan's conviction or statements that Indians withdrew after they scrambled their jets will be proven wrong. And we will be able to convince the world that India has done the needful.